બ્રેક બાદ સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાટા સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, કો પ્રેઝન્ટેડ બાય વરમોરા હોમવેર એન્ડ મધર્સ રેસિપી પ્રેમનો સ્વાદ. દર્શક મિત્રો, જે પહેલી વાનગી એ પણ એકદમ ચટપટી હતી, ક્રિસ્પી હતી, મસાલેદાર, અને હવે જે બીજી વાનગી છે એ પણ એકદમ સ્ટ્રીટ ફૂડ જ છે. આનું નામ છે છોલે આલુ ચાટ. તો ચાલો કરીએ શરૂઆત. માનસીબેન, આ પણ એક ચાટ જ લઈને આવ્યા છો. આ વાનગી વિશે જાણીશું, પણ સૌથી પહેલા ઇન્ગ્રેડિયન્ટ્સ પણ જોઈ લઈએ આપણે. સારું, તો અત્યારે આપણે બોઇલ કરેલા છોલે છે, રાત્રે પલાળી અને સવારે બોઇલ કરેલા છે. 1 વાડકી જેટલા છોલે છે. એક નાનું બટેકું છે જેને સમારીને છાલ ઉતારીને તૈયાર કરેલું છે. એને આપણે સેલો ફ્રાય કરવાના છે. તો પહેલા આપણે સેલો ફ્રાય બટાકા કરી લઈશું. આપણું પેન ગરમ થઈ જાય પછી આપણે ઓઇલ નાખવાનું છે. આપણું જે બટાકું નાનું સમારેલું છે એના કટકા કરેલા છે, એને આપણે સેલો ફ્રાય જેવું કરવાનું છે. એને થોડા કડક થવા દેવાના છે. પછી એ છોલેની અંદર એડ કરીને આપણે ચાટ રેડી કરીશું. જ્યારે કામ પર જવાની ઉતાવળ હોય અને ત્યારે કંઈ વિચાર ના હોતો હોય કે શું બનાવો, અને આવું ઘણા બધા લોકોને પણ થતું હશે. તમે પણ એક વર્કિંગ વુમન છો, એટલે આ પ્રિપેરેશન જો તમે રાત્રે કરી દીધો, એકચ્યુઅલી કેવું છે કે લેડીઝના માઇન્ડમાં રાતથી જ એક પ્રોબ્લેમ થાય કે ભાઈ સવારે હું શું કરીશ. તો રાત્રે જ્યારે સૂતી વખતે કે ભાઈ ઇન્સ્ટન્ટ અત્યારે સવાર માટે હું શું પ્લાન કરું, તો છોલે કે કાળા ચણા, દેશી ચણા કે કોઈ પણ સ્પ્રાઉટ બી બનાવી શકો. તો તમે પ્રિપેરેશન રાત્રે તમારે પલાળીને જ કરવાના છે. એ રીતે મેં ચણા પણ રાત્રે જ પલાળી દીધા હતા અને સવારે મેં બોઇલ કરી લીધા છે. લંચમાં પણ આ રેસીપી સારી રહે છે, બાળકોને સ્કૂલમાં પણ ટિફિનમાં પણ અપાવે છે. યસ. આપણા બટાકા ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી આપણે એને શેકવાના છે, જેથી કરીને ક્રંચ થશે બટાકાનું તો ટેસ્ટ વધારે સારો લાગશે. તો હવે આજે તો આ ચાટ તમે બનાવી છે, પણ હવે તમારા ઘરમાં મને એવું લાગી રહ્યું છે તમે પણ ચાટના દીવાનો લાગી રહ્યો છો, આખો પરિવાર. તો બીજી કઈ કઈ પ્રકારની તમે ચાટ રેગ્યુલર ડેઝમાં બનતી હોય? હા, મારા ઘરે આપણે સ્પ્રાઉટ કહેવાય ને કે મગ, એની બી અમે ચાટ બનાવીએ છીએ. એને ફણગાઈ દઈએ છીએ. એકચ્યુઅલી રથયાત્રા જે નજીક આવી રહી છે, તો તમે જોયું હશે કે ફણગાયેલા મગ, તો એને પલાળવાની જે પ્રિપેરેશન છે ને 2 દિવસ પહેલા કરવાની હોય છે. ઓકે. ધારો કે 2 દિવસ પહેલા એને પલાળવાના, બીજા દિવસે સવારે એને ધોઈ અને એને પાછા એને બાંધી દેવાના હોય છે, અને ત્રીજા દિવસે એના ફણગા ફૂટી જાય છે. એ સ્પ્રાઉટની ચાટ પણ આપણે બને છે. અઠવાડિયામાં 2 દિવસ એવી રીતે કંઈ બી અલગ અલગ જે આપણને સ્પ્રાઉટ છે, ચણા છે, દેશી ચણા છે, એ બધી જ આપણને આવડતી અને જલ્દી બની જતી રેસીપી છે. માઇન્ડમાં ખાલી હોવું જોઈએ કે મારે આ કરવું છે, તો એ બની જાય છે. આપણે બટાકા સંતળાઈ રહ્યા છે, થોડા ગોલ્ડન થવા દેવાના છે. બટાકા આપણા હવે ધીમે ધીમે ગોલ્ડન રંગના થવા લાગ્યા છે. જો ચણા બોઇલ કરીને રેડી કરેલા હોય તો ખાલી બટાકા માટેની જ આપણે તૈયારી કરવાની હોય છે. બાકી તો આપણી ચટણી જે હોય છે આપણા ઘરે રેડી જ હોય છે, સ્ટોર કરેલી જ હોય છે. અને બેઝિક મસાલાથી આપણે ગાર્નિશ કરીશું. ઓકે. અને એકદમ સિમ્પલ રીત કહી શકાય છે. હા, એકદમ સિમ્પલ છે. અત્યારે મેં બટાકો યુઝ કર્યો છે. તમે પનીર પણ યુઝ કરી શકો છો. પનીરને પણ સેલો ફ્રાય કરી અને આની જોડે યુઝ કરી શકાય છે. ચણા સાથે પનીર પણ એડ કરી અને ચાટ બનાવી શકાય છે. તો તમે જોઈ શકો છો કે આપણા બટાકા થોડા થોડા ક્રન્ચી થવા માંડ્યા છે. આને બોઇલ નથી કરવાના, કાચા જ છે. ઓકે. એટલે ચડતા થોડી વાર લાગે, પણ કાચા હોય એના કારણે થોડો ટેસ્ટ અલગ આવે. બોઇલ કરેલા હોય તો એ તૂટી પણ જાય છે અંદર, એટલે આપણે કાચા જ એને યુઝ કર્યા છે. બટાકા રેડી થઈ ગયા છે આપણા. આપણે એને કાઢી લઈશું.
તો આપણા બટાકા ઠંડા થઈ જાય ત્યાં સુધી આપણે છોલે ચણામાં જે આપણે બધું તૈયાર કરવાનું છે એ બધો મસાલો તૈયાર કરી લઈશું. ત્યાં સુધી આપણે એને ઠંડુ થવા દઈશું. બોઇલ કરેલા જે ચણા છે એની અંદર આપણે લસણની ચટણી એડ કરીશું. જોઈતા પ્રમાણમાં લસણની ચટણી એડ કરી છે. વધારે જોઈતી હોય તો વધારે યુઝ કરી શકાય. આપણી ગ્રીન ચટણી છે. આપણી આંબલીની ચટણી છે. અને આ દહીં છે આપણું. પહેલા આપણે ચાટ મસાલો નાખીશું અને આની અંદર આપણે આખું જીરું નાખવાનું છે. અચ્છા. જેને આમ મસળી અને પછી એડ કરવાનું છે. થોડુંક મરચું સ્પ્રિંકલ કરીશું. દહીં એડ કરીશું. ચાટ છે એટલે દહીં તો એડ કરવાનું જ. ઘરનું આથેલું દહીં વધારે સારું. એ દહીં એડ કરીશું. દહીંનું પ્રમાણ થોડું વધારે રાખીશું. આ બધું જ મિક્સ કરી લઈશું. આ બધું રેડી થઈ ગયું છે. આપણે જે હવે બટાકા કર્યા છે એ એડ કરીશું અને પછી છેલ્લે એને ગાર્નિશ કરીશું. આ બધું મિક્સ કરીશું. હવે આપણે એને ગાર્નિશ કરી દઈશું. તો આપણે ચાટ માટેનું જે તૈયારી છે એ બધી થઈ ગઈ છે. હવે આપણે એને ગાર્નિશ કરી દઈશું. ગાર્નિશિંગ કરતાં પહેલાં આપણે થોડું દહીં એડ કરીશું. થોડી આંબલીની ચટણી એડ કરીશું. થોડી ગ્રીન ચટણી પણ એડ કરીશું. થોડો ચાટ મસાલો સ્પ્રિંકલ કરશું અને આપણે બનાવેલું મિશ્રણ જે છે એ એડ કરી દઈશું આની ઉપર જ. એટલે ઉપર બી ચટણી અને નીચે બી ચટણી. ટેસ્ટ થોડો વધારે આવશે. આપણે સેવ એડ કરવાની છે. થોડીક લસણની ચટણી એડ કરવાની છે. અને ગાર્નિશિંગ માટે ધાણા. તો રેડી છે આપણું આલુ છોલે ચાટ. બધાનું ભાવતું એવું સ્ટ્રીટ ફૂડ અમારા વ્યુઅર્સ સુધી તમે પહોંચાડ્યું છે તે બધા થેન્ક યુ સો મચ. થેન્ક યુ. દર્શક મિત્રો, ખરેખર મોંમાં પાણી આવી જાય ને એવી આ વાનગી બની છે, તો તમે પણ અચૂકથી ટ્રાય કરો એવી હું આશા રાખું છું. દર્શક મિત્રો, કુકિંગનો શોખ હોય ને આપણને એટલે આપણે ડેલી કંઈક ને કંઈક નવી નવી વાનગી તો બનાવતા જ હોઈએ, પણ તમે એ વાનગી તમારા રસોડે બનાવતા હશો. હવે એ જ રસોડામાંથી બહાર આવીને વાનગીના રસોડે તમારે તમારી વાનગી વ્યુઅર સુધી પહોંચાડવી છે તો તમે પહોંચાડી શકો છો. માત્ર તમારે તમારું નામ, શહેરનું નામ, રેસીપીનું નામ અને રેસીપીનો ફોટો અમને મોકલી આપવાનો છે. અમે આપનો સામેથી સંપર્ક કરીશું. અને હા, અત્યારે ટીવી સ્ક્રીન પર તમે જે નંબર જોઈ શકો છો તેના પર કોલ કરીને પણ તમે તમારું નામ લખાવી શકો છો. તો રાહ શેની જુઓ છો? આજે તમારું નામ નોંધાવો અને તમે પણ બનો મંતવ્ય ન્યૂઝના વાનગીના રસોડાના નેક્સ્ટ ગેસ્ટ. તો દર્શક મિત્રો, વાનગીના રસોડેથી આપણી ડેલી મુલાકાત થતી રહેશે, પણ હાલ મને રજા આપશો. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ authentic taste since 1894, co-presented by Varmora Homeware and Mother's Recipe પ્રેમનો સ્વાદ. નમસ્કાર.
આલુ છોલે ચાટ બનાવવાની સામગ્રી: બાફેલા છોલે, બટાકા, તેલ, મરચું પાવડર, દહીં, ચાટ મસાલો, મીઠું, આંબલીની ચટણી, લસણની ચટણી, લીલી ચટણી, નાયલોન સેવ, લીલા ધાણા.